બધા લોકોને જય સિયારામ, ગુડ મોર્નિંગ। તો હું અટાણે ઉઠી ગયો તો રનિંગ કરવા જાઉં છું। ભાઈબંધ એક આવે છે, ઘરની બહાર નીકળો આજે છે પહોંચી તો ચાંદા મામાના દર્શન કર્યો। અટાણે જાઉં છું રનિંગ કરવા, ભાઈબંધ આવે છે જરાક વોરમાં ફોન કરી દઉં ત્યાં આવી જશે, પછી બે બંને રનિંગ કરવા ભેગા જઈએ તો તમને થોડી વારમાં મળું। તો ભાઈ અમે ભેરો લોક આવી ગયા રનિંગ કરવા માટે। આ ભાઈને જોઈ શકો છો। તો બી અમે સામેનો વ્યૂ તમને બતાવી દઈએ, કેમ કે રનિંગ કરવા માંડશું એટલે થોડોક મોબાઈલ મૂકી દેવાનો, વ્લોગ મૂકી દેવાનો હોય। સામેનો વ્યૂ જોઈ શકો છો, આપણે ગિરનાર પર્વત। ભાઈ આડાઓમાં મારા વ્લોગમાં આ થોડોક રોડનું શું કહેવાય ઘોંઘાટ અવાજ આવે છે, કેમ કે માઇક નથી આપણી પાસે। તો ભાઈ આપણે ચાલુ કરી દઈએ રનિંગ। ચાલો તો અમે રનિંગ કરીને પછી થોડીક વાર આગળ પછી તમને મળીએ। એ લોકો અમે રનિંગ કરતા કરતા આગળ આવી ગયા હતા અમારા સ્ટેશને। મગર સ્ટેશન છે અમારું વંથલીનું, તો તમને એનું થોડું તો બતાવું। નહીં દેખાય, જો અહીંયા છે, અહીંયા તમને એનો ફોટો મૂકી દઈશ। આ છે અમારું મગર સ્ટેશન, અમે દોરદ આવ્યા અહીંયા। ભાઈ લોકો હું વટાણ આવી ગયો તો ઘરે, હવે આપણે તૈયારી કરીએ કોલેજે જવાની। તો કોલેજે જવામાં આજે પાછું મોડું થઈ ગયું, કોલેજે જવાનું 8 વાગે મોડું થઈ જાય છે। તો અમે જઈએ છીએ કોલેજે। આપણો ભાઈબંધ અહીંયા બેઠો છે, જોઈ શકો છો। હું કે અલ્ફેશભાઈ શાંતિ છે, હાલો કોલેજે, હાલો અમે કોલેજ। ભાઈ લોકો અમે આવી ગયા કોલેજે, તમે અમારી કોલેજ જોઈ શકો છો। આ છે અમારી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ, વંથલીની બેસ્ટ કોલેજ। ભાઈ લોકો અમે નીકળી ગયા કોલેજેથી ઘરે જવા માટે। હવે ઘરે જઈએ છીએ, પગપાળા જાશું, કે હવે કાંઈ કામ ન હોય। 11 વાગી ગયા, અમે ફૂલ રેકેટ રમ્યા હતા। ભાઈ મજા આવી કે નહીં? બ્લોગ કરતા ભૂલી ગયા, એમનું કારણ હતું કે મોબાઈલ મૂક્યા હતા ક્લાસમાં ને અમે રમતા હતા અંદર ગ્રાઉન્ડમાં રમતા હતા, એટલે એવું થયું। રમવાની અમને આજે મજા આવી ગઈ। હવે રોડ ઉપર છીએ, જોઈ શકો છો। તો અવાજ પૂરો નહીં આવે અમારો, એટલે હવે ઘરે તમને મળું। હું આવી ગયો અટાણે દુકાને, દુકાનની ડ્યુટી આપણી ચાલુ થઈ ગઈ। આપણે દુકાનમાં જે કામ બાકી છે એ કરી નાખીએ, પછી તમને દેખાડી દઉં તમને આપણી દુકાનનો વ્યૂ જોવો, જોઈ શકો। આ છે આપણી દુકાન, અને કિચન બતાવી દઉં તમને। આ છે આપણું કિચન અને આપણો બહારનો વ્યૂ। હવે થોડું ઘણું કામ છે, બાકી હું કરી નાખું બધે તમને। દુકાને થોડું ઘણું કામ છે આપણે। આ તમે જોઈ શકો છો, આ રેક બધી ખાલી થઈ ગઈ છે, ને અહીંયા આ બાજુનો પણ થોડોક સામાન ખાલી છે। આપણે બાલાજીનો માલ આવી ગયો છે, આ બધો એટલો પડ્યો છે, એને ગોઠવી લો પછી તમને આપણે દુકાનનું કામ હતું એ કામ કરી નાખ્યું છે। જો આ વેફર્સ બધી જે ગોઠવવાની હતી ગોઠવી નાખી, રેકમાં બધી ગોઠવાઈ ગઈ છે, અને સામેની બધી વેફર તમે જોઈ શકો છો। આ બધી આપણે કામ કરી નાખ્યું। હવે તો મોટા આવી ગયા આપણા દુકાનના બીજા ભાગમાં, આપણે પાઉંભાજી વિભાગમાં આવી ગયો છું। મોટાણા આપણે પાઉંભાજીની તૈયારી કરવાની છે, એનું બધું આ બાકી કામ છે, કામ કરો। હવે આપણે જાય ઘરે, પપ્પા આવી ગયા છે દુકાને, એટલે હવે આપણે કંઈ કામ એટલું નથી। તો હું તો અત્યારે ઘરમાં હતો, અટાણા જોયું તો અમારા ટોમીભાઈ છે એ મારી પાછળ રખડતા હતા, તો મને યાદ નહોતું, કેમ કે આજે દુકાનમાં થોડું કામ હતું એટલે યાદ નહોતું। તો અટાણા એ જોવો, ટોમી મારી પાછળ જ એક ધારો આવતો હતો, તો મને ખબર નહીં કે આવા હું કામ આમ કરે છે, તો યાદ આવ્યું કે ભાઈને બિસ્કિટ દેવાનું। ટોમી બિસ્કિટ ખાવું ને? હા ટોમી, ઓય હાલ બિસ્કિટ લઈ આવો, હાલે। હું અટાણે લઈ આવ્યો ટોમી આટલું બિસ્કિટ। તો જોવો ટોમી જોવો કેમ હવે આવ્યો, હા બિસ્કિટ છે એટલે
હા જોવો એના કાન જોવો જોવો ભાઈ હવે તો મારી પાછળ પાછળ જ રહે તો હલે ક્યાં તારો વાટકો ક્યાં છે હા તારો વાટકો ક્યાં નથી ખબર હા ક્યાં વાટકો જો એ બિસ્કિટ આટલું કેવા ગાંડા કાઢશે અટાણે એને દઈ દઉં ફોટો બિચારાને લબડાવાય તો ભાઈ હું ગયો તો અટાણે ગામમાં થોડોક સામાન લઈ આવ્યો દુકાનનો હવે જાઉં છું ઘરમાં હું અટાણે જમી કરીને નવરો થઈ ગયો હવે બેઠો એડિટિંગ કરવા માટે આપણે વ્લોગ એડિટ કરી અને આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ આશા છે કે મારો વ્લોગ બીજો છે જે તમને વધારે પહેલા વ્લોગ કરતાં વધારે સારો લાગ્યો છે તો આપણે મળીએ કાલના વ્લોગમાં તો તમે બધા સપોર્ટ આવી રીતે જ કરતા રહેજો બધાને જય સિયારામ